આખી અયોધ્યા બહાર નીકળી ગઈ. તમસાના કિનારે ભગવાન બધાને સુતા મૂકીને જતા રહ્યા ને બધા સુતા હતા, ઘોર નિંદ્રામાં સૂઈ ગયા અને ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, સુમંત આ બધા નીકળી ગયા. અને અયોધ્યાના નર નારીઓ જોજો ચારે દિશાઓમાં ફરવા લાગ્યા. વળી પાછા નિરાશ થઈને અયોધ્યામાં આવ્યા અને અયોધ્યાના નર નારીઓ વિચાર કરવા લાગ્યા, અરે અમારા રામ 14 વર્ષ સુધી હવે નહીં આવે. બધા રામ રામ રામના પુકારો કરવા લાગ્યા. અયોધ્યાના નર નારીઓએ પ્રતિજ્ઞા લીધી કે 14 વર્ષ સુધી રામ ન આવે ત્યાં સુધી અમારા ઘરમાં દીવો નહીં પ્રગટે, અમારા ઘરમાં તોરણ નહીં બંધાય, અમારા ઘરે રંગોળી નહીં થાય, અમારા ઘરમાં કોઈ ઉત્સવ નહીં ઉજવાય. 14 વર્ષ સુધી જે જીવન વનમાં જીવે રામ એ જીવન અમે અયોધ્યામાં જીવશું. બસ એક ટાઈમ ફલાહાર કરીશું, ભૂમિ શયન કરીશું. જોજો પ્રમાણ છે રામાયણમાં સાહેબ, એમનામાં શાસ્ત્રો નથી થયા, એમાં પ્રમાણો પડ્યા છે. 14 વર્ષમાં રામનો વનવાસ થયો. આ 14 વર્ષમાં એક દશરથનું મૃત્યુ થયું, 14 વર્ષમાં એકેય મૃત્યુ નહીં અને અયોધ્યામાં એકેય બાળકનો જન્મ ન થયો. તમે કલ્પના તો કરો, અયોધ્યાના નર નારીઓ સ્વયં પાળવા લાગ્યા, 14 વર્ષમાં એકેય બાળકનો જન્મ ન થયો. 14 વર્ષ પૂરા કરીને ભગવાન આવ્યા. ભગવાનને રાજ તિલક થયું. માં જાનકી અને ભગવાન રામ સિંહાસન ઉપર બિરાજિત થયા. એની અયોધ્યા મેણું માળવા વાળી પણ એની અયોધ્યા હતી. એને જ મેણું માર્યું અને માં જાનકીને બીજી વાર જંગલમાં જવું પડ્યું. સાહેબ, આ સમા માં ગર્ભવતી હતા, ઉદરમાં બાળક હતું અને વાલ્મીકીના આશ્રમે જોજો માતાજી લક્ષ્મણજી મૂકી ગયા. ઈ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને દિલના બાણે અમે પોતે. જોજો માં ભગવતી ગર્ભવતી હતા, ઉદરમાં બાળક હતું અને માં ધ્રુસકે જેમ દીકરી બાપના ખોળામાં માથું મૂકીને રોવે એમ વાલ્મીકીના આશ્રમમાં આવે અને વાલ્મીકીના ખોળામાં માથું મૂકીને માં જાનકી રડી પીડા. હે બેટા, જોજો ગમે એવો ગરીબ બાપ હોય ને, મજૂરી કરી કરીને દીકરીને મોટી કરી હોય, દીકરીને પરણાવે, એ દીકરીના બાપના મનમાં એક જ હામ હોય, મારી દીકરીને ઘરે શ્રીમંતનો પ્રસંગ આવે ત્યારે પારણું બાપના ઘરનું હોય ને, બાપના ઘરનું ગમે એવો ગરીબ બાપ હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, સાસરિયામાં ગમે એવી સાહેબી હોય, એ પારણું બાપના ઘરનું હોય. પણ જોજો, આ તો જનકની દીકરી હતી, રઘુકુળની પુત્ર વધુ હતી. આ સીતાએ બાળકોને જન્મ તો આપ્યા પણ એ બાળકોને હિચકાવવા માટે પારણું ન મળ્યું. બે વડવાયું ભેગી કરીને ભગવું વસ્ત્ર બાંધી અને સીતાએ પોતાના બાળકોને હિચકાવ્યા અને જોજો સંસ્કારના ઘૂંટડા પાયા. આ સંસ્કાર આ ધરતીના છે. ઈ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. આ સમાજ જોજો આજ મારું સન્માન કરે. અરે આઘું જવાની જરૂર નથી, અમરેલી બાજુમાં રહ્યું ને, મૂળદાસ બાપુ થયા. જોજો અમરેલીએ એ મૂળદાસને ગધેડાની સવારી કરી અને અમરેલીની બજારમાં ફેરવા અને ઈના અમરેલીએ પાછા હામૈયા કર્યા. ઈ દીકરી વાયમાં પડવા આવી
અને મૂળદાસ બાપુએ બાવડું પકડ્યું. બેટા વાઈમાં પડવા આવી છો? હા બાપુ. શું કરું? કેમ? મારા ઉદરમાં બાળક છે બાપુ, અને બાળકના બાપનું નામ લેવાય એમ નથી, અને જો નામ લઉં તો આખી અમરેલી એને મારી નાખે. એ બેટા આત્મહત્યા કરવી તો પાપ છે બેટા. જો દીકરીના માથે હાથ મૂકીને કીધું, બેટા આને સાધુ કહેવાય, આને સંત કહેવાય, અમૃત પીએ બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. એ બેટા બાળકના બાપનું નામ લેતો બચી જા? તો કે હા બાપુ તો બચી જાવ. જા બેટા અમરેલીની બજારમાં કહી દેજે કે મારા ઉદરમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. અરે બાપુ અમરેલી તમને મારશે, અમે માર ખાવા તો જન્મા છે મારા બાપ, મારું નામ લઈ લેજે જા. અને પાછું નામ કઈ જગ્યાએ લેજે? આ જગ્યા ઉપર મારો સત્સંગ છે, આ જગ્યા ઉપર હું પ્રવચન કરતો હોઈશ, અને સભામાં આવી અને પુકાર કરીને કે જે બેટા, એટલે આખી અમરેલીને જાજી તકલીફ ન થાય, બધાને ખબર પડી જાય એકારે. અને દીકરીએ કીધું મારા ઉદરમાં બાળક છે, એનું બાપ મૂળદાસ. જોજો જે મૂળદાસના સન્માન થતા, જે મૂળદાસની પૂજા થતી, એના એ મૂળદાસને આજ લોકો મારવા લાગ્યા. મૂળદાસ બાપુ અમરેલીની બજારમાં નીકળે તો દીકરીઓ એકના એક દીકરાનો પગમાં ઘા કરે કે બાપુ આના માથે હાથ મૂકતા જાઓ. આ સમય મૂળદાસ હાથમાં લાકડીઓ લઈ લઈને મારવા આવ્યા. અરે સાહેબ, હદ તો ત્યાં થઈ. કાળું મોઢું કરી અને એક સંતને ગધેડાની સવારી કરીને પગરખાનો હાર અને મૂળદાસ બાપુને અમરેલીની બજારમાં ફેરવા. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જોજો આજ પણ કોઈ વૈષ્ણવ સાધુ હોય ને, માફ કરજો કોઈ અમરેલીનું હોય તો, વૈષ્ણવ સાધુ અમરેલીનું પાણી નહીં પીવે. કારણ આ અમરેલી અમારા મૂળદાસ ઉપર ઓછી નથી કરી. અમરેલીનું પાણી અમારે અગ્રાજ, અને એ આખી અમરેલીની હદબાર કર્યા મૂળદાસને. વાત આપ જાણો છો, એ વાત જામનગર પહોંચી. જામનગરના રાજાએ મૂળદાસની કંઠી બાંધેલી. ખબર પડી મારા ગુરુએ તો આવું પાપ કર્યું, એટલે કંઠીને તોડી નાખી. આ વાતની જાણ મૂળદાસને થઈ. બીજા તો મને ન સમજ્યા, પણ મારો શિષ્ય જામનગરનો રાજા ન સમજો. એમાં એકવાર દ્વારકા જવાની બાપુની ઈચ્છા થઈ. વચમાં જામનગર આવ્યું. જામનગરના પાદરમાં આવીને વિચાર કર્યો, એને સંબંધ તોડ્યો, પણ મેં જેના માથા ઉપર હાથ મૂક્યો એ મારે સંબંધ થોડો તોડાયો. ક્યાં રાજમહેલમાં છે મહારાજ કે આજ મંદિરે નવા ગુરુ ધારણ કરે? એમ તો કે હા, જાઓ તમારા જામનગરના રાજાને કહો કે અમરેલીથી પાપી મૂળદાસ મળવા આવ્યો છે. અને સમાચાર ગયા. મૂળદાસ બાપુનું નામ પડ્યું ને ત્યાં તો જામનગરનો રાજા ધ્રુજવા લાગ્યો. આવવા દ્યો. મૂળદાસ બાપુ હેલા જાય, રસ્તામાં કચરાનો ઢગલો, એમાં મરેલી બિલાડી પડેલી. આ બિલાડીનો પગ મૂળદાસ બાપુ હાથમાં પકડતા ગયા, અને જ્યાં જામનગરનો રાજા એના ગુરુ જ્યાં બેઠા હતા એના વચમાં બિલાડીનો ઘા કર્યો. હે જામનગર નરેશ, આ બિલાડી મૃત્યુ પામી છે, તમારા ગુરુને ક્યાંનો જીવતી કરે? અને ધ્રુજવા લાગ્યો જામનગરનો રાજા. અને તમે ન કરી શકો તો ઠાકોરજીના મંદિરમાંથી જળ લાવો, હું પ્રયોગ કરું. એ ઠાકોરજીના મંદિરમાંથી જળ આવ્યું. હાથમાં જળ લઈ જોજો રામ મંત્ર બોલી, અને મનમાં મૂળદાસ બાપુએ કીધું કે જો મારી ભક્તિ નિર્ભેળ હોય, મારાથી કોઈ દી પાપ ન થયું હોય, તો મારા આયુષ્યમાંથી થોડા દિવસો આ બિલાડીને આપું છું. કઈ અંજળી છાટી, બિલાડી જીવતી થઈ. આ સાધના. અને એ જ સમયે મૂળદાસે જોજો જામનગરના રાજાએ ઓલી નવી કંઠી તોડીને પાછી મૂળદાસની બાંધી લીધી. આ સમાજ
આનું કાંઈ નક્કી નહીં, ક્યારે તમારું સન્માન કરે, ક્યારે અપમાન કરે, ક્યારે સારી વાત કરે, ક્યારે ખરાબ વાત કરે. આ બાજુ ભગવાનના અવગુણ ગાવા લાગ્યા સતરાજી.